ભાઈ એને લગભગ આપણે બહુ જઈએ આ મહિના પછી લોંગ વિડીયો શૂટ કરીએ તો બધાનું સ્વાગત છે ભાઈ આપણા લોંગ વિડીયોમાં. આપણે બનશે ને એટલું એના ડેઈલી વ્લોગિંગ કરવાનું શું કે કન્ટિન્યુ રાખશું. એટલે ભાઈ અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 10:30. મારે જવાનું છે કલેક્ટર કચેરી, પછી જવાનું છે મામલતદાર, એ બધું કામ પણ પતાવવાને આપણે કેમ કે ભાઈ પાસપોર્ટ પતાવવાને. એટલે ભાઈ ડોક્યુમેન્ટની પ્રોસેસ એવી લોંગ છે ને ભાઈ 4-5 મહિના જે મારો પાસપોર્ટ આવતા એટલે ભાઈ એ બધું પ્રોસેસ કરવાનું. આપણે પોરબંદરમાં ને એક નવી કે દુકાન નહીં પણ આમ મોટું શોરૂમ તમે કહી શકો એને ઓપનિંગ થઈ ગયું DIY કરીને, તો આપણે ન્યાય પર વિઝિટ લેવા જવાનું છે ને ભાઈ. પછી એને ગામનું કામ એટલે ગામમાં જે આપણું કામ હોય પતાવી આવીએ કરવાનું છે, પતાવી પછી આપણે જાય. પહેલાં આપણે એને ભાઈ મહાનગરપાલિકાએ જવાને, પછી એને બીજું એક કામ હતું નવી કોટે જૂની કોટે જવાને. તો બે કામ પતાવી પછી એને આગળનું જોઈએ કે શું કરું. ત્યાં તો ભાઈ નીકળી ગયો, ડોક્યુમેન્ટ બધા લઈ લીધા. હવે જાય બસ આપણે આગળ આવી જ જોઈએ. બસ હોય ને તો મળી રહેવાના છે. ભાઈ ગામમાં પહોંચી ગયા છે અને ભાઈ ટ્રાફિક બહુ છે, તો ભાઈ ડાયરેક્ટ હવે ને જઈએ આપણે મહાનગરપાલિકાએ. આપણું ડોક્યુમેન્ટનું કામ હે નહીં કરવાના ભાઈ. જો આવું હે ભાઈ અમારું પોરબંદરમાં હે ને જો નવું મિસ્ટર DIY ને ઓપન થવા જઈએ છે, પણ નોખો વિડીયો આપણે બનાવ્યો અત્યારે કંઈ કરવાનું નથી તો પછી તમને કહું. ગામમાં બધું કામ પતાવી આવ્યું અને પૂરા નથી, થોડું ઘણું બાકી રહી ગયું થોડું એને સમય એમાં લેટ થઈ ગયું ભાઈ. સાહેબ હતા ને બધા વયા ગયા છે, હવે એને આપણે પાછું 3:30 વાગે જવાનું છે. ત્યારે વાગ્યા છે 2 વાગ્યા, પાછું જવાનું છે ત્યાં બુક 4 વાગ્યા ને 4:30 જેવું એને ડોક્યુમેન્ટ પતાવ્યા થઈ ગયા છે ભાઈ. આપણે પ્રોબ્લેમ એટલે બરોબર હતું પણ પાછું આ ભાઈ નવા ડોક્યુમેન્ટના લીધે પ્રોબ્લેમ બરોબર એટલે પાછું સુધાર કરવા જવાનું છે. એટલે ભાઈ ત્યાં ગયા પછી આપણે બુક જવાનું છે, આપણે બધું રેડી થઈ ગયું. હવે થોડું આરામ કરી લઈ પછી પાછું જવાનું છે. ત્યારે એને ટ્રેનની માથે થઈ ગયું છે, બધું સામાન બધું નીચે પડ્યો છે બતાવી લઈએ. પાછું ગામમાં જઈએ પછી તમને બતાવીએ. ત્યાં જોબ શૂટ કરવાનો ટાઈમ જ ના મળે, એટલા ડોક્યુમેન્ટના કામ હતા ને ભાઈ યાદ જ નહીં આવ્યું. પાછું મને ડોક્યુમેન્ટના માને એવા સુધારા કરવાના ને બધા ભેગું થશે. એટલે પાછું હોય ને હવે જવાને 3 વાગે બધું પૂરું કરી પછી એને પાછું આપણે જવાનું છે DIY નવું શોપ ઓપન થાય ને ત્યાં જવાનું વિઝિટ કરાવે. બંનેને એટલું ને યુનિક કન્ટેન્ટ બતાવશું, કેમ કે ભાઈ બધે સેમ કોપી તો કરે છે, આપણે થોડુંક અલગ કરશું ને ભાઈ. આ કંઈક આ રીતનો આપણો રોગ છે બરાબર. તો ભાઈ એને આપણે જેટલું થાય ને ટ્રેવલિંગના કન્ટેન્ટ આપણે બતાવવાની, જેમ કે ભાઈ એને નોર્મલ તો બતાવે છે, ટ્રેવલિંગના કન્ટેન્ટ બને એટલું ને બહારનું કન્ટેન્ટ બતાવશું કે ભાઈ શું છે દુનિયાની બહાર ને દુનિયામાં એને એવી ઘણી જગ્યાએ કે ભાઈ એને આ વિષયજી ઘણી કોઈને ખબર નથી, તો આપણે એ બતાવવાને ભાઈ. ઓટકાર આવે ભાઈ, હવાના નીકળી ગયા હતા ને ભાઈ એટલું ડોક્યુમેન્ટનું કામ હતું ને ભેગું જ નથી થતું, ભાઈ આરામ નથી થતો કામમાં જ છે. તો ભાઈ તમને બને એટલું ભાઈ અલગ બતાવશું ને ભાઈ. સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. ડેઈલી વ્લોગિંગ ને કોશિશ તો છે કે ભાઈ ડેઈલી વ્લોગિંગ કરશું જ, એટલે આવી જ જશે કે યુનિક આવશે. આપણે બધે જ અલગ બતાવશું ભાઈ. આ છે ભાઈ આપણા પોરબંદરની બહાર, પોરબંદરની દુનિયાની બહાર મારા પાસપોર્ટનો ને કામ ચાલુ જ છે ભાઈ. લગભગ 5 મહિનામાં એને આવી જશે તો ભાઈ પછી આપણે એને બહાર તો ભાઈ સક્સેસ થઈ ગયું તો ભાઈ ભૈયા જશે ભાઈ કન્ટ્રીની બહાર હું છે એ તમને બતાવશું. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે રખડતા ક્યાંક માર્કેટમાં ભાઈ. અહીંયા જો મેં જોવો તો ખરી યાર વેરાયટી તો જો બોટલની ખતરનાક વેરાયટી છે, એકથી એક બોટલ જો. આ પાણીની બોટલ છે, તમને તો ખબર જ નહીં હોય. આ નાસ્તા બહુ છે, તમને ખબર નહીં જ હોય. તમને બતાવીએ હાલો આજે ભાઈ. બહુ ધીરે બોલી ભાઈ, બહુ લાઉડ નહીં કરવાનો, કેમ કે આજે જ ઓપનિંગ થયું હોય ને ખોટે ડખા કરવાના થતા નથી આપણે. પછી નિરાતે આપણે લોંગ વિડીયો લોંગ એટલે ભાઈ મોટા વાદમાં બનાવ. મિત્રો હે ને ભાઈ અમારે ને એક આ વિચાર હતો જો આ ને બ્રશ છે, આ બ્રશનું તમને એમ થતું ભાઈ છોકરીને દેવું, છોકરી નથી દેવું ભાઈ. આપણી પાસે ડ્રોન હે ને ડ્રોનને એને અંદર ડસ્ટ કરી જાય ને કેમેરાને સાફ કરવા માટે લેવું હતું, પણ એમાં ભેગું થાય ને એટલે બધા બ્રશનું કરવું કામ મારે. કે આ વસ્તુ ગમી હતી, આનું બજેટ ઓકાત બધી રીતના બહાર છે એટલે ભાઈ કેન્સલ મારો. ખરેખર યુનિક ક્રિએટિવિટી છે ને યુનિક વસ્તુ છે ભાઈ. યાર ફાઇનલી નવું તો જોયું પણ બજેટ બહાર છે યાર. 650 રૂપિયા, 650. અહીંયા કલેક્શન તો સારું હોય એટલે મસ્ત છે બધું. અરે ભાઈ હરમાં શું અરે ભાઈ એને મસ્ત છે. બાકી જો અત્યારે સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા, નીચે એને બોલો કે આમ નોર્મલ યુઝ કરતા નીચે મને અહીંયા પણ એ જ છે જો આવું બોકેટો ભાઈ ડેકોરેશનનો સામાન મળશે. MRP બહુ જ મને વધારે લાગે ગામ કરતાં ને ઓનલાઈન કરતાં. પછી તો ભાઈ તમારી ઈચ્છા ભાઈ, આપણે પોરબંદરમાં હતું તો એમ બતાવી ઘણું હોય તો ચાલો બતાવીએ. જો આ બધું હે આ રીતનું ભાઈ બધું એ જો હવે હું કહેવા તો મને આઈડિયો નથી, બાકી તમે જોઈ લેજો તમારી રીતના જે સારું લાગે. મિત્રો તો હે ને ભાઈ આપણે કાંઈ ચીપટાઈ જેવું દેખાડું ને આ વસ્તુ લેવાનો વિચાર છે ને બીજું એક ને આ લીધું હોય સ્ક્રૂવાળું. હવે જોઈએ આમાં ચીપટાઈ મતલબ દેખાય મને કઈ લઉં ને સમજાતું કન્ફ્યુઝન થઈ ગયો. એક અહીંયા મલક છે યાર, એટલી તો અહીંયા ઉપર છે. હવે જોવો
મારે લેવી છે બ્લેક કલરની, મારે એમ કેબલ હોય ને વધારે બધા બ્લેક જ હોય, એટલે હવે જોવામાં કલર છે ને મલક છે, પણ હવે છેલ્લે એવું લાગે આ લઈ નાખું. 220 આવે અને બધું હતું ને રાખી દઈએ. આ શું છે એ કામ છે ગાડીનું હે 4 વ્હીલર, પણ કોઈ 4 વ્હીલર નથી એકચ્યુઅલી, એટલે દુઃખ દર્દ પીડા ખતમ નહીં હોતા. કોંગ્રેચ્યુલેશન મને કહી દઈએ, આપણે નવા લઈ લીધું. કોમેન્ટ કરો ભાઈ. હા કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરો. 2 વસ્તુ લીધી ફાઇનલ. હજી આ શું છે? આ એ લઈ લઈએ. વધતી પડીએ જો કે વ્હાઇટ કલરની. આ રહેવા દઈએ. આમાં કે નથી થતું પીછે નથી થતું કારવા કરવું. હા એ 2 લીધું, બીજું ગોતીએ. ફૂલી પૈસા એ પૈસા ભાઈ એને હવે ઓછીકો લઈ આવે. ઓછીકાનો ભાવ છે 500 600 રૂપિયા છે. જો ભાઈ 600 રૂપિયા છે. બાકી કલેક્શન તમે એક નંબર છે. હવે તમારે કલેક્શન જોવું હોય ને તો ભાઈ તમને ને એટલું કંઈક બેસ્ટ કલેક્શન છે ભાઈ, તમે એકવાર આવો વિઝિટ કરો. બાકી જો આ બધી સામગ્રી મળી જાય. આપણે 2 વસ્તુ લીધી છે, કેમ કે જે જીપ ટાઈપ લીધી છે. આપણે ભાઈ કેબલોને ધ્યાન છે ઉઠતા હોય તો ભાઈ લીધી અને ખાસ સ્ક્રૂ ડ્રાઈવર અને પછી જો એક ઓશિકો ખતરનાક છે. સોફ્ટ નરમ હે ભાઈ. તમે લેવો હોય તો ભાઈ લઈ લેજો. હા હે હું ખબર નથી. જો તમને કોમેન્ટ કરો ભાઈ, કોમેન્ટ જ કરવાની છે તમારે ભાઈ. એને હેંગિંગ કરવાની. જો અહીંયા શું કહેવાય, હેંગર કહેવાય ને જે કહેવાતું હોય એ જો અહીંયા હે. અલગ અલગ વેરાયટી જો જોઈ લો તમે. ઠીક લાગે લઈ જાજો. બજેટમાં લાગે 40 રૂપિયા. કાંડ કારમ કરને જાતે કાંડ હો જાતા है મિત્રો. ની સિઝન વરસાદની સિઝન આવી રહી છે ને તો ભાઈ આપણા ભાઈ રીએ છે છત્રી લેવાની કરે છે કોશિશ કે ભાઈ છત્રી સારી મળી જાય તો ભાઈ આજે કોંગ્રેચ્યુલેશનની સ્ટોરી રાખી દઈએ. મલક છે વેરાયટી જોઈએ અમારી. આને કરતાં ભાઈ શું કે અમારા દેશીમાં અમે તો શું કરીએ ભાઈ, જે બાસકું હોય ને બાસકું એ લઈ અને ભાઈ ઓઢીને વહી જવાનું. બીજું શું હોય જો કાઢી હો ભાઈ. અરે ઓ ભાઈ બ્રહ્માસ્ત્ર હોય તો કાઢ્યું. અરે ભાઈ એ કુછ તો અલગ જ ચીજ છે. તમે જો ભાઈ આ કંઈક અલગ જ વસ્તુ છે. શું હોય જે હોય અરે જોતા ખરી યાર, જિંદગીમાં કોઈ દી ન જોઈએ એવી વસ્તુ અહીંયા હેલો. વોટર બોટલ है, બીજું તો કંઈ છે નહીં. અને હું એમઆરપી है हमारा बहुत पैसा है, एमआरपी नहीं देखते. बहुत ही पैसा है. खतरनाक भाई કંઈક યુનિક વસ્તુ મળી છે. જો તમે આ સ્ટ્રો જોઈ લ્યો કેમ જાય છે ભાઈ. અહીંયા ને ભાઈ બેટ અને ક્રિકેટનો બેટ મળી ગયો છે. જો ઉડે તો જા ભાઈ, નબળી વસ્તુ જ નહીં વાપરવાની. જો આ ભાઈ ને વિરાટ કોહલીનો બેટ છે ભાઈ. તો ભાઈ વિરાટ કોહલી ફાઇનલી અહીં મૂકી ગયો છે એનો બેટ. અને ભાઈ આપણે જિગ્નેશભાઈને કોલ કર્યો ભાઈ, આવતા નથી, ખબર નહીં ક્યાં બીજી હોય, આઈ ડોન્ટ નો. મિત્રો હે ને ભાઈ અહીંયા કારનું કલેક્શન બહુ જાચું છે. તમે જો વાર્ષિક કાર આવે રિમોટ વાળી બહુ જાજી છે ભાઈ. બંદૂકો મલક છે ભાઈ, ખતરનાક અહીં કલેક્શન છે. જો આ શું છે ભાઈ, કંઈક છે ભાઈ કાઢ્યું છે. આ નાના છોકરાની વસ્તુ એ મિત્રો જો આમાં તો અવાજ આવે ભાઈ. આ હવે કોક આપણા છોકરા થાય તો એને લઈ દઉં, અટાણે નહીં ભેગું થાય. બાકી જો ટ્રેક્ટર છે આને કામ કહેવાય નામે નથી આવડે. આ બાજુ ભાઈ નાના રમકડા છે. કોઈ પણ નાનું બેબી કે હોય ને તો ભાઈ એના માટે છે ને જાજા રમકડા છે. જો કોઈને ગિફ્ટમાં દેવા હોય ને તો એ અહીંયા ક્લે મળી જાય. જો ક્લેનો ડબ્બો 2-3 મલક દેખાય છે અહીંયા અલગ અલગ. બાકી જો મિત્રો ટ્રેન્ડિંગમાં જે વસ્તુ મેં હમણાં જોઈ હતી ને આ રમકડું છે. જો આ છે ને ભાઈ તમે ક્યાંય આડી રીલ કે આવી હોય તો તમને ખ્યાલ હોય તો જો આવાને અનબોક્સિંગ કરીએ, તમને બતાવીએ. જો આ તમને કેમ અંદાજે આવતો હોય કે ક્યાં કામ વસ્તુ હોય તો તમે જોઈને ખ્યાલ આવી જાય તો બતાવીએ. જો ખોલીને આ બકા જીકી બોલી ગયેલ હે અંદર નીકળવાની ટ્રાય કરીએ. જો નીકળી જાય ને તો હે ભેગું થાય એમ. નીકળી ગયું. મિત્રો તમારા હાટું કેટલી અમે મહેનત કરી યાર પકડો. હા તમે એક લાઈક ના કરી શકો, તમારા માટે મહેનત કરીએ. જો આ રીતનું હે, કઈ રીતનું મેકેનિઝમ હે ને ખબર નથી. તમારી ફરજ છે, તમારે લેવું ના ખરીદી કરવી તમારી બધી રાખી દઈએ. હવે નવું કાઢ્યું અમે રમકડું આજ તે ભાઈ એને રમકડાની દઈ જ નાખી છે. બધા ચેક કરી લે. હવા ખાવાનું હોય ભાઈ, ગરમી થાય એસીમાં હોય ભાઈ તો એ ગરમ શું કે ગરમી થાય એટલે હવા ખાઈએ. જો હવા ખાઓ, ફરીની હવા ખાઓ. શું કહેવાય ચિપ્સ કહેવાય, બટેકાની ફર કહેવાય અમારે ગુજરાતી લેંગ્વેજમાં પણ આને એને ફ્રેન્ચ ફ્રાઈસ કહેવાય. એવું કંઈ કહેવાય ભાઈ, અમે બોલતા નહોતા આવડતું યાર અમને તો. કરીએ ભાઈ ભૂગા ભાઈ અમે આવા જ કરીને ઉભા હોય.
તો આ કંઈક અલગ યુનિક કલેક્શન છે અને કામ કહેવાય ખબર નથી. મારા બિઝનેસને આગળ વધારે કરો, અમારે કોલેબરેશન કરો, તમારા બિઝનેસને ગ્રો. નીતિનભાઈ તમને કે હક તો થાય જ નહીં ને. આપણે એને રખડતા ભટકતા એને શોપિંગ કરી છે. હું કરી તમે બતાવવા બેસી જાય ભાઈ, અહીંયા બેસી આરામ કરીએ. તો ભાઈ હે ને જો પહેલાં તો એને કાં ટી શર્ટ લીધું છે આપણે જિંદગીમાં કોઈ દી ટી શર્ટ પહેરવું નથી, પણ આજે ટી શર્ટ લીધું એ ખબર નહીં એવું હું મન થયું. એનું રીઝન ને કે ભાઈ ગરમી થાય છે ને, ભાઈ શર્ટમાં બહુ ગરમી થાય તો ટી શર્ટ લઈ હતું. આજે બ્લેક કલરનું ટી શર્ટ લીધું છે. બીજું તમને બતાવું, બીજું તો હે ને જો આ ભાઈ આમાં હે ને આ હે મિસ્ટર DIY કરીને નવી દુકાન ઓપન થઈ તો ત્યાંથી ભાઈ ખબર નહીં આ બેગ લીધું છે. હું કરવા લીધું ખબર નથી, તો બેગ લીધું છે. જો આવી ગાડીનું બેગ છે. પછી બેગની અંદર એક આ જીપ ટાઈ છે બરોબર. એક આ જીપ ટાઈ આપણે કેબલ ઉગતા હોય ને તો ભાઈ એને શું કે હરખા સેટઅપ કરવા આ લીધું છે. પછી કાંઈ સ્ક્રૂ ડ્રાઈવર આવે ને ભાઈ એમાં મિક્સ બધી આવે એ લીધું છે. અને ભાઈ આ બિલ છે એટલે ભાઈ આપણે ગામમાં આવ્યો ને 500નું બિલ ફાટી ગયું છે. બપોર પછી 500 ને ઉપર પહેલાં 500 એટલે 1000નું બિલ ફાટી ગયું છે. આવું છે ભાઈ. બાકી મારું ફેવરેટ તો આ લઈ ગયું છે, મસ્ત છે. તમે જોડે ભાઈ કોના હારું નીતિનભાઈ? કોના હારું? અરે મારે ઘરમાં હું કેમ ટીંગાડવા રહી લીધું છે, સારું લાગે ને. મિત્રો કોમેન્ટ કરજો કોના હારું હે. કોમેન્ટ કરે. કોઈ કે મિત્રો આ ભાઈના 25,000 ફોલોવર છે. જો અહીં નીચે બેઠા હે ભાઈ. અમે અહીંયા આવ્યા હે તો એ ભાઈ નીચે બેસી ગયા. મારા માણસને જીડી ઘમંડ નથી. આપણે કઈ ઓહાણ જ નથી ભાઈ. આ તો સોશિયલ મીડિયા આજે છે ને કાલે નથી ભાઈ. એના પર ડિપેન્ડ નહીં રહેવાનું. થઈ ગયો ને ભાઈ આપણે કાલનો વ્લોગ એને એન્ડ નતો કર્યો તો ભાઈ એને તમને વિડીયો કેવો લાગ્યો હોય તમે કોમેન્ટ કરી દેજો. બાકી જો તમારે પણ ને જો આ ન્યૂ જે મોલ ઓપન થયો ત્યાં જવું હોય તો ભાઈ એડ્રેસ છે ને ભાઈ આપણે પોરબંદરમાં જે હાર્મોની છે ને હોટલ છે ત્યાંથી રેલવે સ્ટેશનમાંથી રસ્તો હોય ત્યાંથી જવાય છે. જો તમારે જવું હોય તો ત્યાં વિઝિટ કરજો. બાકી વ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટ કરી દેજો. તો પાછા મળ્યા એક નવા વ્લોગમાં.